બોટાદમાં કુખ્યાત સિરાજ ઉર્ફે શીરો ડોનની ધરપકડ. વેપારીને ધમકાવી ખંડણી માંગવાના કેસમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. બોટાદ પોલીસે કુખ્યાત સિરાજ ઉર્ફે શીરો ડોનની ધરપકડ કરી છે. વેપારી પાસેથી ખંડણી માંગવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસે આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. બોટાદમાં ટ્રાન્સફરનો વ્યવસાય કરતા શંકરભાઈ રામુભાઈ મોબલીપરા પાસેથી સિરાજે ખંડણીની માંગણી કરી હતી. શંકરભાઈએ સિરાજને 9.19 લાખ રૂપિયા અને એક બેરજા કાર આપી હતી. તેમ છતાં સિરાજે દર મહિને 1 લાખ રૂપિયા આપવાની ધમકી આપી હતી. અન્યથા જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ મામલે શંકરભાઈએ ગત 1 ડિસેમ્બર બોટાદ પોલીસ સ્ટેશનમાં સિરાજ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. ખૂંખાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એના ઉપર કેટલા ગુના અને કયા આરોપસર ધરપકડ કરવામાં? આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે ખંડણીનો ગુનો દાખલ થયેલ છે તે ગુનાના કામે જે આરોપી છે સિરાજ ઉર્ફે શીરો હુસેનભાઈ ખલ્યાણી કે તે નવનાળા પાસે બોટાદનો રહેવાસી છે તેની આજે ધરપકડ કરવામાં આવી છે. તે આરોપી ગુનો આચરી અને ફરાર થયો હતો. ભૂતકાળમાં જે આરોપી છે તેના વિરુદ્ધમાં કુલ 39 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. આ ગુનાઓમાં ધાક ધમકી આપવા બાબતના, પ્રોહિબિશન રિલેટેડ, જુગારના, આ સિવાય શરીર સંબંધી ગુનાઓ પણ દાખલ થયેલા છે. 2023ની સાલમાં આરોપી વિરુદ્ધમાં ગુસ્સી ટોક જેવા જે કાયદા છે તેના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તે જામીન પર આવી અને ફરાર રહી અને આવા ગુનાઓ છે તે આચર્યા છે. આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પીઆઈ દ્વારા ચલાવી રહેલ છે. જે ખંડણીનો ગુનો છે તે ગુનાનો અંજામ તેણે કઈ રીતે આપ્યો છે અને ત્યાં કયા વાહનને વાપરીને કઈ જગ્યાએથી તેણે ફરાર થયો છે તે માટે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને વાહન પર કબજે કરવામાં આવ્યું છે. આ સિવાય આ ગુનાના કામે તેની ધરપકડ કરી અને નામદાર કોર્ટને તેના જે જામીન છે તે રદ કરવા બાબતની પણ કાર્યવાહી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે. અને લોકોને પણ અપીલ છે કે જો આવા કોઈ પણ ઇસમો તેમને ખંડણી ધમકી આપતા હોય તો તે લોકો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અથવા તો અમારા ઉપરી અધિકારી શ્રી અથવા અમને રજૂઆત કરી શકે છે અને તેમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી છે તે અમે કરી શકીએ. લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ.